આર્મી અને પોલીસની ઘણી એક્ઝામમાં સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે મેડિકલમાં કલર બ્લાઇન્ડનેસ. અને આ કલર બ્લાઇન્ડનેસની ઘણી બધી પેટર્ન હોય છે, જેમ કે સિમ્પલથી લઈને જે લાઇનિંગવાળી પેટર્ન હોય છે, તમામ પેટર્ન આપણે જોવાના છે. સાથે તમને જે નંબરવાળી પેટર્ન હોય છે ઘણીવાર ભટકાવી જતી હોય છે, એના કારણે ઘણા મેડિકલમાં અનફિટ થતા હોય છે. તો એના વિશે આપણે વાત કરવાની છે. શરૂઆતમાં બેઝિક પેટર્નથી લઈને આપણે લાસ્ટમાં અઘરામાં અઘરી પેટર્ન જોવાના છે. તો વિડીયોમાં તમે દરેક પેટર્ન જોજો અને સાથે તમે કોમેન્ટ નીચે કરતા જજો તમને પેટર્ન દેખાય છે. તો ચાલો શરૂઆત કરીએ. તો આપણી ચેનલ ઉપર તમામ વિડીયો બનાવવામાં આવ્યા છે, ગ્રાઉન્ડથી લઈને ટ્રેનિંગ સુધીના. તો મેડિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમામ વિડીયો તમને મળી જશે, તો એકવાર ચેકઆઉટ જરૂર કરી લેજો. તો તમે સૌ પ્રથમ તમને જો ક્વોલિટી ઓછી લાગતી હોય તો હાઈએસ્ટ ક્વોલિટીમાં વિડીયો જોજો. સાથે આપણે કોઈ પણ પ્રકારનો ઇફેક્ટ નથી રાખેલ. જેવી રીતે બુકમાં જેવી રીતે ચિત્ર છે એવી રીતે જ તમને દેખાશે, એટલે ઇફેક્ટ કોઈ પ્રકારનો નથી. તમારે ચિત્ર ઓળખવાના છે અને તમારે જોવાના છે કે તમને એ ચિત્ર દેખાય છે કે નહીં. તો શરૂઆતમાં તમે જોવો તો તમને 12 નંબર દેખાશે. આ સાદી પેટર્ન છે એટલે બધાને દેખાતી હશે, એવું નથી કે અમુકને દેખાય ને અમુકને નથી દેખાતી. આ બધાને નજરમાં આવતી હશે. 12 નંબર છે. અને મહત્વપૂર્ણ વાત એ છે કે આ 12 નંબરમાં તમે જોવો તો શરૂઆતમાં 1 નંબર આપેલો હશે નીચે, એટલે પેજ આપણે વારાફરતી ફેરવતા જશું અને જોતા જશું. જેવી રીતે અઘરો લેવલ આવશે એવી રીતે તમને તમારો લેવલ ખબર પડી જશે. તો સાથે વિડીયોમાં બન્યા રહેજો. તો હવે ધીરે ધીરે શરૂઆત થાય છે મેઇન ટેસ્ટની, કે જેમાં તમને દેખાતું હશે પેટર્ન નંબર પેજ નંબર 2માં પેટર્ન આપેલી છે. એ પેટર્નમાં તમે ધ્યાનથી જોશો તો આંઠડો દોરેલો તમને દેખાતો હશે. એ 8 નંબર તમને ઓળખી બતાવવાનું હોય છે મેડિકલ ટેસ્ટમાં. સાથે બાજુના પેજ ઉપર તમને 9 નંબર દેખાતું હશે. તો આ બંને પેટર્ન સમાન છે અને કલર સમાન છે. એવી રીતે તમારે 8 ને 9 નંબર આવી રીતે ફાઇન્ડ આઉટ કરવાના છે પેટર્નમાં. તો આને કલર બ્લાઇન્ડનેસ ચેકિંગ કહેવાય છે. જેવી રીતે નંબરમાં તમે કોઈ અક્ષર ગોતો છો તેવી રીતે કાંઈક વર્ડ દોરેલું હોય એવી રીતે, અથવા કોઈ પેટર્ન દોરેલું હોય તેવી રીતે આપણે આગળ અઘરી પેટર્ન જોવાના છે. તો આમાં તમને 9 દેખાતું હશે. સાથે કલર એવી રીતે દોરેલો હોય તમારે ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે. તો અહીંયા તમને પૂછતા હોય છે મેડિકલમાં કે આ કયો અંક છે, તો તમારે 9 કહેવાનો. ત્યારબાદ ડબલ ડિજિટ અંક આમાં તમને દેખાતો હશે 29. 29 નંબર આમાં તમને દેખાય તો એકદમ તમને કલર વિઝન નથી. હવે ત્યારબાદ આપણે જોઈએ, ધીરે ધીરે અઘરી પેટર્ન આવતી જશે એટલે તમારે ઓળખવાની છે. કોમેન્ટ એવું લાગે તો કરતા રહેજો, હું પછી લાસ્ટમાં ટીક કરી દઈશ. આ પેટર્ન છે 57. સાથે એના પછીની પેટર્નની આપણે વાત કરીએ તો આમાં તમને 5 નંબર દેખાતા હશે, તો 5 વાળા બધા સાચા છે. સાથે 3 નંબરની આ બાજુમાં પેટર્ન આપેલી છે. તો આવી રીતે કલર બ્લાઇન્ડનેસ વાળા અમને આવી પેટર્ન બતાવતા હોય છે. સાથે આ થોડીક અઘરી પેટર્ન છે. આમાં ઘણાને 17 દેખાતા હશે, ઘણાને 11 દેખાતા હશે. તો આ 15 છે. ઘણાને 13 દેખાતા હશે, તો આ 15 છે. 15 વાળા બધા સાચા છે. તો એવી રીતે પેટર્ન ઓળખવામાં અઘરું લેવલ આવતું જાય છે હવે ધીરે ધીરે. તો આમાં ઘણાને 71 દેખાતા હશે. તો લીલો કલર આછો હોય તો તમને ન દેખાતો હોય તો 74 છે, આ 71 નથી. તો એ ધ્યાન દેવાનું છે. સાથે હવે બીજી એક પેટર્ન જોઈએ તો આમાં તમને ઘણાને આમાં 3 દેખાતા હોય, 1 દેખાતા હોય, પણ આમાં 2 દેખાય છે. આમ તમે ધ્યાનથી જોશો એવું હોય તો બ્રાઇટનેસ થોડીક વધારી દેજો અથવા ક્વોલિટી વધારી દેજો ફોનને. તો 2 નંબર છે આમાં આપેલા. સાથે બાજુમાં 6 નંબર તમને દેખાય છે. હવે 6 નંબર દેખાય છે, ઘણાને 0 દેખાતું હોય છે. તો એવી રીતે પેટર્ન જોવાની છે. કલરની જે પેટર્ન હોય એને કલર બ્લાઇન્ડનેસ કહેવાય છે. તો સાથે હવે આમાં તમે જુઓ તો લેવલ અઘરું આવી ગયું છે. 97 છે, 97, 9 અને 7 તમને ધ્યાનથી દેખાતું હશે. ઘણાને આઠડો દેખાય, એકડો દેખાય એવી રીતે દેખાતું હોય છે, તો એ ધ્યાનથી જોવાનું. સાથે હવે 97 નંબરની આપણે જોઈ લીધી. હવે આપણે જોવાના છે આગળની જે 45 તમને દેખાતા હશે, 45. કયા ખેલાડીના જર્સી નંબર છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. 45 નંબરની જર્સી કયો ખેલાડી પહેરે છે તમારે કોમેન્ટ કરવાનું છે. તો 45 દેખાય છે એ તમામ પાસ છે, ચિંતા કરવાની નથી. મેડિકલમાં કલર વિઝનમાં ધીરે ધીરે આપણે લેવલ થોડુંક અઘરું કરવાના છે, તો જોતું રહેવાનું છે. તો હવે આમાં તમને દેખાતું હશે 5 નંબર છે. આ બાકી જે કેસરી અને લાલ કલરના દેખાયમાં લીલા કલરનું પાંચડું તમને દેખાતું હશે. આછો અને જાડો લીલો કલર કહેવાય તેવી રીતે 5 નંબર દોરેલ છે. આમાં ઘણાને 1 દેખાતું હશે, પણ આમાં 7 છે. હવે 7 કયા ખેલાડીના જર્સી નંબર છે તમારે કોમેન્ટ કરવાનું છે. સાથે હવે થોડુંક અઘરો લેવલ આવે છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે પેટર્ન જોવામાં. હવે આમાં ઘણાને દેખાતું હોય તો ધ્યાનથી 0 દેખાય, 9 દેખાય, એવી રીતે 16 લખેલ છે. હવે આમાં તમે જુઓ તો ઘણાને તગડો ન દેખાતો હોય, સાતડો એકડો લાગતો હોય, તો એ 73 છે. તો એ પેટર્ન સમજવામાં ધ્યાન રાખવાનું છે. હવે આમાં તમે ધ્યાનથી જુઓ તો આવા 2-3 પેજ તમને મળી જાય કે જે પેજ તમને ભટકાવી શકે છે. તો આમાં જો તમને કાંઈ પણ અંક દેખાતો નથી, તમારે કહેવાનું છે કે આમાં કાંઈ પણ દોરેલ નથી. એમાં જો અલગ અલગ છે એટલે તમને કોઈ પણ એવો અંક દેખાતો નથી. સાથે બાજુનો જો આપેલ છે આવી રીતે તમને એક્ઝામિનર
પૂછી શકે છે. આવી બુક હોય એમાં કોઈ પણ આંકડો ન હોય છતાં પણ તમે જવાબ આપી દો કે આ બાજુમાં તમને 2 દેખાય છે તો એ 2 દોરેલ નથી. ધ્યાનથી જો તો એ પેટર્નમાં 2 દોરાતું નથી, તો એ પેટર્નમાં 2 નથી એમ તમારે કહેવાનું છે. અથવા તો લાઇનિંગ કરી અથવા પેનથી તમારે બતાવવાનું છે કે આમાં 2 દોરેલ નથી. તો આવી રીતે સાથે આવા પેજમાં ધ્યાન રાખવાનું છે. આવી બુકમાં 3 થી 4 પેજ હોય છે જે તમને અંકમાં ભટકાવી શકે છે. એવી રીતે પેટર્નમાં પણ આપણે વાત કરવાના છે જે 3 થી 4 પેજ હોય છે જે તમને ભટકાવી શકે છે. અને આવી રીતે તમને કલર બ્લાઇન્ડનેસ ન હોવા છતાં તમને કલર બ્લાઇન્ડનેસ કહી દેવામાં આવે છે. હવે આવી રીતે બીજી એક પેટર્ન જોઈએ. આમાં પણ તમને એક પણ અંક દેખાતો નહીં હશે, એટલે આ પણ તમારે કહેવાનું છે કે આ બ્લેન્ક છે, આમાં નથી કંઈ પણ દોરેલ. અથવા બાજુનું પેજ છે એમાં પણ કાંઈ નથી. તો આવી રીતે તમારે પેટર્ન સમજવાની છે કે આવી રીતે અંક દેખાતો નથી અથવા કોઈ પેટર્ન દેખાતી નથી. તો એવી રીતે તમારે જોવાનું છે અને જવાબ આપવાના છે. કોઈ પણ ડર વગર જવાબ આપવાના છે. જેવી રીતે તમે ડરમાં રહેશો તો જવાબ તમારે ખોટા પડી શકે છે. આમાં ઘણા લોકોને 2 દેખાતા હશે, 6 નહીં દેખાતા હશે. તો આ 26 છે એ સાચા છે બધા, તો એમને પાસ છે કલર વિઝનમાં. તો 26 છે, છગડો થોડોક તમને કલરમાં જો આછો દેખાતો હશે, સાથે 2 તમને દેખાતા હશે લાલ અને કેસરી કલરથી. એવી રીતે 26 લખેલા છે. અને બાજુમાં તમને જો ધ્યાનથી જો તો 4 ઘણાને દેખાતા હશે, પણ બાજુમાં 2 છે એ કોઈને નહીં દેખાતા હશે. તો 42 લખેલા છે. તો એવી રીતે 42માં ધ્યાન રાખવાનું છે. બગડામાં ખાસ કરીને જોવાનું છે. તો અહીંયા તમને 35 દેખાતા હશે, તો 35વાળા બધા સાચા છે. તો એવી રીતે ચેક કરવાનું છે ધ્યાનથી. એ વાર લાગે તો ભલે 1 થી 2 મિનિટ વહી જાય, પણ ખોટો જવાબ ન થવો જોઈએ. હવે આમાં તમને દેખાતું હશે 9 દેખાઈ જતા હશે, છગડામાં વાંધો આવતો 96 છે. સાથે હવે અહીંથી શરૂઆત થાય છે મેન વસ્તુની. હવે આમાં તમે જો આ પેટર્ન હોય છે ઘણીવાર, આ પેટર્ન તો ધ્યાનથી દેખાઈ જતી હશે. આમાં ધ્યાનથી તમે જુઓ તો પેટર્નની શરૂઆત થતી હોય છે અને જે પેટર્ન પૂરી થાય એવી રીતે તમને પૂછે છે કે આ પેટર્ન શરૂઆત ક્યાંથી થાય અને આ પેટર્ન પૂરી ક્યાં થાય. તો આપણે જોઈએ ધ્યાનથી તો આવી રીતે પેટર્ન જાય છે અને એ પેટર્ન એની બાજુમાં જ તમને ચોકડી દેખાતી હશે, ત્યાં એ પેટર્ન પૂરી થાય છે. તો ધ્યાનથી તમે જુઓ તો ત્યાં ચોકડી કરેલ હશે 2. તો જ્યાં પેટર્ન પૂરી થતી હોય કે શરૂ થતી હોય ત્યાં ચોકડી મારેલી છે. તો અહીંયા તમે સાઈડમાં જુઓ તો ત્યાં પણ પેટર્ન દોરેલી છે. તો અહીંયા ચોકડી તમને જો સાઈડમાં દેખાતી હશે, 2 ચોકડી અહીંથી શરૂઆત થાય છે અને અહીંયા પેટર્ન પૂરી થાય છે. તો હવે આપણે વાત કરવાના છે બીજી પેટર્નની, જે પેટર્ન તમને ઘણીવાર પરીક્ષામાં ફેલ કરી શકે છે. જેવી રીતે અંકમાં કોઈ અંક દેખાતો નહોતો એવી રીતે પેટર્નમાં પણ આમાં પેટર્ન દેખાતી નથી. તમે ધ્યાનથી જોશો તો આ પેટર્ન દોરેલી નથી. તમને ભટકાવવા માટે આમાં ચોકડી મારેલી છે અને સાથે તમે કહી દો કે આ પેટર્ન છે તો તમારો જવાબ ખોટો છે. તો આ પેજ પણ એવું છે કે જેમાં તમને પેટર્ન દેખાતી નથી. તો આ પેજ નંબર તમારે યાદ રાખવો હોય તો રાખી શકો છો, 2829. તો આવી રીતે પેટર્ન દેખાતી તમારી હોય છે. આમાં તમને પેટર્ન એક સરસ મજાની દેખાતી હશે, જે ચોકડીવાળ મારેલી છે ત્યાંથી શરૂઆત થાય છે અને બીજી એક ચોકડીમાં પૂરી થાય છે. લીલા કલરની પેટર્ન તમને આમાં દેખાય છે. સાથે આમાં પણ પેટર્ન દેખાતી હશે, બોલપેનથી લાઇનિંગ કરેલ છે, આવી રીતે પેટર્ન તમને દેખાતી હશે. સાથે આમાં તમે પેટર્ન જોવા જાઓ તો પેટર્ન અલગ છે કંઈક, વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. તો આમાં પણ પેટર્ન તમને દેખાતી હશે, લીલા કલરની પેટર્ન તમને દેખાતી હશે એક ચોકડીથી ચોકડી સુધી. તો એ પેટર્ન તમે લાઇનિંગ કરીને જોઈ શકો છો બોલપેનથી. તો સાથે બીજી એક પેટર્ન છે, આમાં પણ તમને ચોખ્ખી પેટર્ન દેખાઈ જશે લીલા કલરની, જેને કલર બ્લાઇન્ડનેસ હશે એની પેટર્ન નહીં દેખાશે. આમાં તમને લાલ કલરની પેટર્ન દેખાશે જે શરૂઆત થાય છે અને બીજી બાજુ ચોકડી મારેલ છે ત્યાં એનું એ પેટર્ન પૂરી થાય છે. તો એવી રીતે અલગ અલગ પેટર્ન આપે તમારે જવાબ આપવાના છે, સાથે કહેવાના છે ક્યાંથી પૂરી થાય ને ક્યાં ચાલુ થાય છે. તો એવી રીતે પેટર્ન તમારે ઓળખવાની છે. જે પેટર્ન ન હોય ત્યાં કહેવાનું છે કે આ પેટર્ન નથી. તો આ ડેમો પેટર્ન છે, આમાં તમને ચોખ્ખું દેખાતું હશે, જેવી રીતે બહાર દેખાતું હતું એવી રીતે આમાં તમને પેટર્ન ચોખ્ખી દેખાતી હશે, ચોકડીથી ચોકડી સુધી પૂરી થાય છે. તો આ ડેમો કોપી છે. તો આવી રીતે બુક હોય છે અને એ બુક તમારે પરીક્ષામાં આ બુકમાંથી પૂછતા હોય છે ઘણીવાર બીજી બધી બુક હોય છે. તો આપણે 38 પ્લેટ એવી જોઈ કે જેમાં કલર બ્લાઇન્ડનેસ ઓળખવાની હોય છે તમારે. તો એવી રીતે અંક અને પેટર્ન તમને બતાવવાની હોય છે. તો આવી બીજી બુક નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. હિન્દીમાં વિડીયો હતો એનો આપણે ગુજરાતીમાં કર્યો છે. તો આવી રીતે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલ પર બીજા વિડીયો જોતા રહો. જય હિન્દ, જય ભારત.